એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તો જો અહીંયા કાનાજીના પહેલાં દર્શન કરાવી દો. તો કાનાજીના દર્શન કરી લ્યો. તો અહીંયા સવારના બધા જ કામ પતાવી અને ડાયરેક્ટ હું રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી હતી. શાક સંભારા થઈ ગયા છે. અહીંયા બનાવાય છે રોટલી. હજી વાગ્યા છે 11:30. અમારે વહેલું હોય જમવાનું. પછી કપડાં લઈને શંકેલીશ. ત્યાં મમ્મી પપ્પા આવી જશે. મમ્મી છે નહીં, ગયા છે જ્યાં અમારે ઘરે કલરકામ ચાલે છે ને ત્યાં. તો કેમ કલરકામ કરીએ છીએ, કેમ ત્યાં સાફ સફાઈ થાય છે, બધું તમને આગળ ખબર પડશે બીજા વિડીયોઝમાં. ત્યાં જ્યુસ પીવાનું. નાસ્તાવાળા ભાઈ આવ્યા છે તો નાસ્તો લેતા આવીએ. અને આજે આખો દિવસ વિડીયો શૂટિંગનો વારો નથી એવો. વાગી ગયા છે સાંજના 6:15. તો ચાલો નાસ્તો લઈ આવીએ. શું શું છે જોઈએ. નાસ્તો લઈને તો એટલું લઈ આવ્યા. જો અહીંની આ ખારી કેવી ખાવાની મજા આવે. વિશાખાપટ્ટનમમાં આવી ખારી ન મળતી. અને કેદુનું ખાવાનું મન થયું હતું. એ જે ફાઇનલી આવી ગઈ. અને અહીંયા પાઉંપટ્ટી લઈ લીધી છે, સોયા સ્ટીક. છોકરાઓએ મમરા લીધા છે. એવું છે. તો આમાં જો રવો પલાળી દીધો છે આપણે. સાંજે બનશે ઉત્પમ. પપ્પા માટે પુડલા ને અમારા માટે ઉત્પમ. તો ચાલો જો સમય થઈ ગયો છે સાંજનો 7 વાગ્યાનો. રવો પલળી ગયો છે તો આપણે એમાં બધું ટમેટું, ડુંગળી, મરચું, આદું અને બધું નાખી દઈશું. ધાણા ભાજી તો આજે છે નહીં તો ચાલશે. અને અહીંયા પપ્પા આવી ગયા છે તો એના માટે બને છે પુડલા. અને અહીંયા ઉત્પમ બનવા માંડ્યા છે. અહીંયા જો માન્યાબેન છે ને ઉત્પમના પીઝા બનાવીને ખાશે તો એ કરે છે કટ. જો છે ને તો ગાઈસ વાગી ગયા છે હવે રાતના 10:30. જમીને ફ્રી થઈને થોડી વાર બેઠા, વાતો કરી. પછી એક જગ્યાએ બેસવા જવાનું હતું તો બેસવા ગયા હતા. તો રોજ સાંજે એક એક ઘર લઈએ છીએ કેમ કે ધોરાજીમાં બહુ બધા સગા છે અહીંયા ને અહીંયા. તો રોજ એક એક ઘર લેવાય એટલે લઈ બેસવા જઈ આવીએ. દિવસના તો કંઈ વારો આવે નહીં એટલા માટે. તો ચાલો આજના વિડીયોનો એન્ડ જ કરી લેશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. બધાને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.